મિત્રો, આજે આપણે ટેટ પ્રિપેરેશનમાં વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ કસોટીઓમાં રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી અને વાક્ય પૂર્તિ કસોટીની વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ. રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી. રોઝનવિગે વિકસાવેલ આ પ્રવિધિ વ્યક્તિની હતાશા અને આક્રમકતાના માપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમાં વ્યંગચિત્રોની એક શ્રેણી હોય છે. એમાં દર્શાવાતું એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે છે અથવા કોઈ હતાશ કરનારી પરિસ્થિતિ તરફ તેનું ધ્યાન ખેંચે છે. એ વ્યંગચિત્રો જોઈને વ્યક્તિએ કહેવાનું હોય છે કે એક પાત્ર બીજા પાત્રને શું કહી રહ્યું છે. વ્યક્તિએ આપેલા શાબ્દિક પ્રતિભાવોના વિશ્લેષણ વડે જાણી શકાય છે કે આક્રમણ કયા પ્રકારનું છે અને કઈ દિશામાં થઈ રહ્યું છે. વાક્ય પૂર્તિ કસોટી. આ કસોટીનો સૌ પ્રથમ ઉપયોગ પાઇન અને ટનલર દ્વારા 1930માં થયો હતો. આ કસોટીમાં અપૂર્ણ વાક્ય અપાય છે. પ્રયોગપાત્રે ઝડપથી મનમાં જે પહેલો વિચાર આવે તેના આધારે વાક્ય પૂર્ણ કરવાનો હોય છે. વાક્ય પૂર્ણ કરતા વ્યક્તિ પોતાની લાગણીઓ, ચિંતાઓ, ભય, ડર વગેરે રજૂ કરે છે. આ પૂરા કરેલા વાક્યોને આધારે વ્યક્તિત્વના લક્ષણો નક્કી થાય છે. દરેક વાક્યમાં દર્શાવેલા જુદા જુદા વિષયો માટે પોતાના પ્રેરકોને વ્યક્ત કરવાની તક વ્યક્તિને મળે છે. દાખલા તરીકે, મારા ગુરુ પછીનું વાક્ય વ્યક્તિએ પોતાના મનમાં જે પહેલો વિચાર આવે તેના આધારે વાક્ય પૂર્ણ કરવાનું રહે છે. બાકીના વાક્યો પણ એ જ રીતે છે. મારી મૂંઝવણ એ છે કે મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ મને ખાલી જગ્યા ગમે છે. આ જ રીતે પ્રયોગપાત્રને કોઈ અધૂરી વાર્તા પૂરી કરવાનું પણ કહી શકાય. વાર્તા પૂરી કરતી વખતે તેના પોતાના મનોભાવો તેમાં અચૂક પ્રગટ થશે જ, જેના આધારે તેના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. થેન્ક યુ.